વંશ એ વંશ ઉઠો બેટા હાલો 6:30 થયા દીકરા હાલો વંશભાઈ ઉઠો જોઈ હાલ જોઈએ બેટા ડાયો દીકરો હાલો હાલો નાસ્તામાં શું બનાવવું છે વંશ જો બેન ઉમરા ભોજન કરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જો વંશભાઈ હાથે દોઢા થાય છે 1 મિનિટ ખમો ને ભાઈ હે શું ઉતાવળ એટલી બધી હે સ્કૂલે તો જવાનું જોઈએ તો ઉઠાય ને વહેલા હાલે પકડ હાલ ગઈ રાલ જો ઢોયરી આમ હોય બરે મૂકી દે ને આવું આવડે એને જો ભાઈ ચા આથે કરી લીધો હે હવે બિસ્કિટ ખાઈ છે નાસ્તામાં રેગ્યુલર બાંધેલું ચા ને બિસ્કિટ હે ઓ ચા ને બિસ્કિટ ભાઈ મારે રે ને કૂતરા રમાડે એટલે કે ભાઈ તમારે હજુ મારે આનમાં પોતાના ના હો જો બેબી પેપર બનાવો એની માટે જો મમ્મી અત્યારે ઢોસા બનાવે વંશ માટે સવારમાં નાસ્તા માટે. હાલો તો હવે જઈએ બાય બાય તમે બહાર જ મેં જો બેનની વાન ગઈ શું કહીશ ચીડા કે મજા ગયા હા જો ભાઈ માટે બેબી પેપર બનાવ્યું છે જો વંશભાઈનો નાસ્તો તૈયાર થઈ ગયો છે બેબી પેપર બનાવી દીધા એને અને એને ચટણી લઈ જાવી હતી લસણની બે તૈયાર છે જો આ પેપર અને આ ચટણી બેબી પેપર બનાવી દીધું જેને સવારમાં ચાલો બ્રેકફાસ્ટ કરવા બેબી પેપર જેને ખાવું હોય આવી જ જાઓ વંશભાઈ લોટી ચડાવવા જાય છે મહાદેવ ભાઈ ઇધર આવો થોડાક વારા આ શું લોટી રોજ કેમ બદલો દેખાડો વ્યુઅર્સને રોજ અલગ અલગ લોટી કેમ લઈને જાઓ છો તમે મજા આવે એટલે હા સારું છે હા મહાદેવ એક્સરસાઇઝ થઈ ગઈ એને પપ્પાએ વર્કઆઉટ કરી લીધું કે હવે વંશને મૂકવા જઈશ નહીં વંશભાઈને મૂકવા જાય રિલેક્સ ટાઈમ 5 મિનિટ ખાલી પછી તો ચાલુ આવીને પછી તરત ને તરત વંશ પૂજા ને એ બધું ચાલુ થઈ જાય અમારે 10 વાગી જાય નહીં 10 તો રાઈટ થઈ જ જાય કેમ કે જો વંશને મૂકીને આવશે થોડુંક શાકભાજી લેતા આવે એટલે 8 વાગ્યાથી આવે ઘરે 8 શું શાકભાજી પડ્યો છે બરોબર અને બીજું શું પડ્યું દૂધી પડી છે શું કરું ગવાનું શાક હા મને વાંધો ને વંશભાઈ મારા કરે એવું નહીં કે આજે જ વિડીયોમાં ડેલી ઘણા વર્ષોથી નહીં બાબો ઘણા ટાઈમથી હા ઘણા ટાઈમથી બાબો મારા કરે નહીં નાનો હાવ હતો તેદુનો નહીં અમે વૃંદાવન ગયા હતા ને ત્યાંથી લાવ્યા હતા માળા નહીં બાબા તે દિવસનો કરે છે મને કે મમ્મી મારે માળા લેવી મેં તું કરીશ તો કે હા મેં તો લાય કીધું લઈ ફાઇનલી ભાઈ સોક્સ પહેરતા શીખી ગયા કે મને એમ કે મમ્મી તું વિડીયો ઉતારતી હોય ને એટલે કે તારે વિડીયો ઉતાર કે મને સોક્સ પહેરાયું ને બાબુ આવડી ગયા ને ડાયો દીકરો થઈ ગયો ચાય હાથે તો ગીર્યો નહીં લીંબુ પાણી બનાવતા આવડે તને એમ એક દિવસ આનો વિડીયો લેવો હોય લીંબુ પાણી કેવું બનાવે ને
હા શું આવે? શું કહેશ? તમારે પીવે તો તમે આવજો હા ઘર ચા કમેન્ટ કરીને કહેજો કે આવડા છોકરાઓને ચા પીવાય. આ છોકરો પીવે છે, માનતો નથી મારો. બોલ જવાબ દે હાલ. ચા પીવે કોઈ? મહાદેવ. હા કમેન્ટ કરીને કહેજો કે ચા પીવે છે કે નથી પીતા કોઈ એમ. એને એમ કહે છે ને હું આવીને મોબાઈલ લઈને એટલે એને એમ થયું કે કંઈક ખાવાનું લઈને આવી એમ છે એટલે સવારમાં બિસ્કિટ ખાઈને ગયો હે. એ ગાંડા ગાય માતાજી આવ્યા. કવલી હે કવલી અસલ છે. ગાય માતાજી બિસ્કિટ ખાય છે. આ ખાવા દે તો આને છે જ હમણાં દેખાય આવશે હો. ઓલા રહ્યું ને બિસ્કિટ ખાઈને જવાનો છે. જાતો નહીં તો મારું જો જોઈને આ કાંજો કરાય ગાયને દેખીને અહીં ગાય ખાય છે ને એટલે એને ભાઈને દેખાય આવે છે એમ કે આને શું કામ નહીં ખાય જોજો હમણાં હું બીવું ને એટલે બીવે જો નહીં તો ગાયને તગડે ખાઈ લીધા. એ જો ન કરે ને ગાયને તગડે. જાઓ માતાજી હવે હા. પંડિતજી શેક પીવે છે. પૂજા થઈ ગઈ બાકી? પૂજા ઘરની થઈ ગઈ. હા મહાદેવ મહાદેવ પેલા હું જોરદાર લાગ્યો પેલા શેક પીધો. પછી મહાદેવમાં મારે વાર લાગે. કલાક થઈ જાય અમારે 1 કલાક. શું પીવો? પ્રોટીન દેશી શેક. પ્રોટીન શેક. પ્રોટીન શેક એકવાર રેસીપી બતાવી હતી પણ તોય જો હા એકવાર બતાવી હતી પ્રોટીન શેકની રેસીપી નહીં તોય બીજી વાર જોતી હોય તો કમેન્ટ કરજો. કેમ કે નવા વ્યુઅર્સ હોય ને એમને ન ખબર હોય એમ. જીમ કરીને શું પીવું? હા કમેન્ટ કરજો નહીં. દાણા જો મગફળીના દાણા. છાશ બની ગઈ છે મસ્તીની આપણા માટે મોટો ખાના હાટું તાજું તાજું માખણ. શું કરો? હું આ ઘી ઠીક આટલું માખણ બન્યું? માખણ આટલું તો ઓગળી ગયું. કાના ટુકાઈ કાઢી દીધું. છાશ કે ને એટલે એ તો છાશ તો જોઈ માખણમાંથી એવું કરવાનું. ઘી છે ઓલું માખણ હોય ને ઓલું આમ કહેવાય જરી ખબર નાખું પીળું ખોલે કહેવાય કે સાજુ નહીં નાખો તો જય બિલેશ્વર મહાદેવ. બિલેશ્વર મહાદેવના દર્શન તારીખ 1/10/2024 બિલેશ્વર મહાદેવની પૂજા અને શણગાર દર્શન. ચાલો ભંડારામાં તપાસ કરી શું છે મેનુ, શું બનાવે છે બાબુ. મહાદેવ શું આજનું મેનુ? મેનુમાં જો બાજરા રોટલા રોટલી છાશ કરી ને હવે શાક શેનું બનાવ્યું મેન વાત કરીને શાક ગવાર લે. ગવાર કીધું તું ગવાર શું ગવાનું? હવે તમે જા પાડી ગયા શું ગવાનું બોલ્યો જ નથી. બોલો બીજું શું બોલી દીધું? ગવારનું બોલી હતી રેકોર્ડિંગ છે. શેનું રેકોર્ડિંગ? હા ગવારનું આપણે વાત થઈ ને તમે ગવારનું બોલ્યા અરે ના ભાઈ આપણે ગવાનું નહીં હાલ્યો. ના તો શું કરું લે ના તો કાંઈ વાંધો નહીં. મારા ઘી ગોળ બનાવી નાખો. શું ઘી ગોળ. ઘી ગોળ નહીં તો કેટલું માર ખાવ કેટલું માર ખાવા ગયો બેસી ચેક ને બે કોથળી દૂધ ને બહુ ન ખવાય જાડા થઈ જાય
ગવાનું પણ નહીં મેળ આવે આપણને. મજા આવે ગવાનું શાક રોટલો છોડ નાખે અંદર તો પછી ડુંગળી સુધારવી જોઈશે. ડુંગળી શું થશે બતાવો જે હે શાક બધા રોટલા બાજી. વાહ કાબડી કટો, ગવારની સબ્જી. આ શું છે? કીટું કેટલું પીટું અને એક કીટું આમ છે જો. એમ નાની કીધું નાઈ કીધું એક કીટું ને વંશ બે. તો કીટુભાઈ આવી ગયા છે. બપોર પડીને એટલે ફરી મૂકીને નહીં જાય. ક્યાં ગયો તો ભાઈ? ક્યાં ગયો તો? સ્કૂલે નહીં, સ્કૂલે આવીને ક્યાં ગયો તો? એમ કે ને શેરીમાં રમવા. ખરા બપોર અત્યારે કોણ હોય રમવા? ભાઈબંધ કોણ ઓળખે વાત કાપવાની વાત. લાઈવ ચાલુ છે. બાજરાનો રોટલો તાવડી જો વંશભાઈનું ફેવરિટ નહીં વાંસા? ફેવરિટ ને? લડું ધરાવવાનું યાર. હા લડ્ડુને ધરાવવું લા છે ને. કીધું રડું નહીં કીટું નહીં? નાખવાનું નહીં નાખો. લડ્ડુ વાટો સ્પેશિયલમાં. રોટલો આ એવું નહીં હો નાખો ખુલે છે જો તો જ બે નો કહેવાય રોટલો. ફૂલે નહીં તો શું કરવાનું? પોપટી તો ઉખડવી જ જોઈએ ને. આ જો સરી મારી આ શરીર વગર મજા ન આવે તો કંઈ નહીં, પણ એ શરીર ઉતરી જાય હો, ધ્યાન ન રાખો તો. જાય પણ આમાં ચોકીને બહુ સરસ જીરું જીરું એવું સરસ થાય છે. પપ્પા બે લઈ અટકોય નહીં હો છે ને. પતરી કરતા બ્લેક ખરાબ છે જો એની દાળ. હું જોવાય તાવમ ગયા હતા ને આપણે તો બે સરી ગમી આ ભૂલી ગયા કે ગમી થયું તો પછી મને આના વગર ન ફાવે તો પપ્પા હું ક્યાંથી હતી કાલે બે લઈ આવ્યા પાણીની બનાવે. બહુ સરસ આવે એટલી બધી ભૂખ લાગી. એટલે આ તો તારે જ ખાવાનું એટલે હો, ન કરાય એટલું ન કરાય. એટલું નહીં મારા હામુ આપણે જો શું કરે એઠું કરી નાખે ને લોલી નો ખાય ને ઓલીને એમ કેમ કે એઠું લોલી નો ખાય એટલે આવું એ વાત ખોટી હો વંશ. ઈ નો હાલે. ખાઈ જાય ઓલીને આ લડ્ડુ ને ધરાવવાનો અઠાડા મમ્મી પપ્પા બે ઉઠી ગયા. મહાદેવ આ પપ્પાની ચા જે આજ મેં કરી છે. કેવી હે બાબા? ઠીક. મમ્મી હજી અત્યારે ઉઠી હે. મમ્મી પપ્પા બે અત્યારે ઉઠ્યા, હું 3:30 ઉઠી ગઈ છું. Yeah. તો એમ 3:30 જ ઉઠું. કેવી હે? શું કહો પપ્પા, કેના કરતા હારી? હા, હવે કાલથી મિત્રો બહુ જ ચા બનાવશે બપોરની થેન્ક યુ. થેન્ક યુ નો થેન્ક યુ. કેમ કે મારી ખાલી ખાતી નથી આ ચા બનાવવાનું ખાલી તને સાચું કીધું એટલે તને નો જો, ગમે. તને કામમાં બે વસ્તુ જ ન ગમે મને કરવી એક ચા ને એક વાસણ. એક વાસણ સેમ પેન્ચ. બાકી મને રાંધવું નથી ગમે, ગમતું. બધું ગમે મને. મને વાસણ ગોઠવાય ન ગમે, ઉટકવાય ન ગમે, ચાય ન ગમે. એનું જ રંગ ગમે. વાસણ બીજું તો બધું? એમાં બિલકુલ ન ગમે મને મને ન ગમે. એ પપ્પા વાસણવાળી રાખતે હેત ખરી આપણે વાસણવાળી ને પપ્પા. કામવાળી હું વાસણવાળી હું રસોઈવાળી હું બીજું બધું હું જ અને આ જગમાં આવો મારો કાંઈક જગ છે જેમાં અમે તેલ કાઢીને રાખી છીએ, જેના હિસાબે આ બગડે નહીં ને ચોખ્ખું રહે બધું એમ. તો આખો ડબ્બો સમાઈ જાય લગભગ ને મમ્મી? આખો સમાઈ જાય? તો આખો સમાઈ જાય છે ને આમાં થોડુંક જે વધશે ને એ અમે અમારી તેલની બની જે રેગ્યુલર અમે યુઝ કરી છે ને ના આખું સમાઈ ગયું. કંઈક આવી રીતના જગ ચોખ્ખું છે. રહે સમજી? હમ. અને કાઢવાની એની મજા આવે હોય તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.